સુરતમાં ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે વહી રહી છે। સુરત જિલ્લા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે કીમ નદીમાં નવા નીરની ભારે આવક થઈ। માંગરોળના મોટા બોરસરા ગામ નજીક કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો છે। પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। હજુ પણ પાણીનો પ્રવાહ વધવાની શક્યતા તંત્રએ વ્યક્ત કરી। ઓલપાડ, હાંસોટ અને માંગરોળના 15થી વધુ ગામોને અસરની ભીતિ। સુરતથી સમાચાર। સુરતમાં ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે વહી રહી છે। સુરત જિલ્લા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે કીમ નદીમાં નવા નીરની ભારે આવક થઈ છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા કૃષ્ણા સોની જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણાજી, સુરતમાં ભારે વરસાદ, કેવી પરિસ્થિતિ છે? હાલ કેવો માહોલ છે? વાત કરીએ તો ગત રાત્રે સુધી છે વરસાદે ફરી તેજ પકડી છે। સુરત જિલ્લાના કામરેજ, કીમ, ઓલપાડ, બારડોલી, પલસાણા તાલુકા જે પંથક છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને કહી શકાય તો કીમ જિલ્લાના કીમમાં જે નદી જતી છે ત્યાં નવનીરની આવક થઈ છે। માંગરોળના મોટા બોરસરા ગામ પર પસાર થતી જે નદી છે તે બે કાંઠે બની છે। કીમ નદીમાં ભરપૂર પાણીની આવક થતા લો લેવલ બ્રિજ જે છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે। જી ચોક્કસથી આજે પણ 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। સાથે 5 જિલ્લામાં રેડ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે ગુજરાત રાજ્ય પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગના મતે આગામી 2-3 દિવસમાં ચોમાસું આગળ વધશે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી પાણી સૌથી વધુ ભરાયા છે? જે ચોક્કસ જે પ્રમાણે વાત કરીએ કે સુરત જિલ્લાની અંદર કહી શકાય તો બારડોલી વિસ્તાર જે છે, બારડોલી, માંડવી, ઓલપાડ, ઉમરપાડા, મોટા બોરસરા, કીમ, માંગરોળ એ જે વિસ્તાર છે ત્યાં કહી શકાય નીચા વિસ્તાર જે છે ત્યાં ભરપૂર પાણીની આવક છે। ક્યાંક ને ક્યાંક ફેક્ટરીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક ને ક્યાંક જે ઝોપડવર્તી વિસ્તાર છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે તેવા પણ દ્રશ્યો સામે આવે છે। અને આજે કીમની વાત કરીએ તો કીમ નદીમાં હજુ પણ સતત પાણીની આવક વધી રહેશે તો ઓલપાડ, હાંસોટ અને માંગરોળ તાલુકાના 15થી વધુ ગામોને અસર પડી શકે છે। જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર કૃષ્ણાજી। સુરતમાં ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે વહી રહી છે। સુરત જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે કીમ નદીમાં નવા નીરની ભારે આવક થઈ છે। માંગરોળના મોટા બોરસરા ગામ નજીક કીમ નદી બે કાંઠે વહેતી થઈ। લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો। પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। હજુ પણ પાણીનો પ્રવાહ વધવાની શક્યતા તંત્રએ વ્યક્ત કરી। ઓલપાડ, હાંસોટ અને માંગરોળના 15થી વધુ ગામોને અસરની ભીતિ।